આ મરી રહ્યા 20 22 23 ટેક્સ કપાવીને આખું વરસ, અને હવે પાછું લેવાનું ટાણું આવ્યું છે ગવર્મેન્ટ પાસેથી. તો આપણે અહીંયા શું કરીએ ભાઈ, સસ્તામાં સસ્તી ટેક્સ ફાઇલ કોણ કરી દે, એવાને ગોચતી. અરે ભાઈ, એની કરતા કોઈક વ્યવસ્થિત પ્રોફેશનલ ભલે $100 ફી લેતો હોય, મોંઘો હોય નહીં, ઓલવેઝ એની સર્વિસ સારી હોય એટલે એને લીધે મોંઘો હોય, અને એ આપણને વધારે અપાવી શકતો હોય. તો આ વખતે આપણે શું કરવાનું છે, સસ્તામાં સસ્તો નથી ગોતવાનો, કોઈક પ્રોફેશનલ અને આમ સારામાં સારો સીએ ગોતવાનો છે કે જે આપણને આમ ગમાવીને બેનિફિટ અપાવી શકે. કેમ કે બાકી તો ભેગું નહીં થાય. મરી ગયા આખું વર ટેક્સ ભરીને હવે પાછું આવ્યું છે, એટલે આપણે ટેક્સ ફાઇલની ફીની અંદર આપણે જરા આમ તેમ નથી જોવાનું. ભાઈ તું લઈ લે તારી જે ફી થતી હોય એટલી, પણ મારે બેનિફિટ જોહે. એટલે આ મેં 3 વર્ષ પહેલા મહેનત ભૂલ કરી હતી. આ તમારે નથી કરવાની ને મારી નથી કરવાની. હું મસ્તીનો 1-2 દિવસમાં કોઈક અકાઉન્ટન્ટ ગોતું, જોબ મળશે તો પેલા મારી ફાઇલ કરાવું, એક્સપિરિયન્સ કરું એની હારે કેવો માણસ છે, અને જો સારો લાગશે મને તો તમારી હારે એનો કોન્ટેક્ટ નંબર ને બધું પાછું એક વિડીયોમાં બનાવીશ, અને પછી આપણે આગળ કામ કરાવશું. બાકી ભાઈ ટેક્સ તો આ વખતે લેવાનો છે.